જીવનની 4 અવસ્થાઓ છે મિત્રો. ગીતા, કુરાન અને બાઇબલનો ડીપ સ્ટડી કર્યા પછી એક કોમન વાત જે હું સમજ્યો, અને દુનિયાભરના લોકોએ જેને અનુસરણ કર્યું, કોમન વાતોની વાત કરું છું, બબાલોની વાત નથી કરતો. આ કોમન વાતો કઈ છે કે જે ઈશ્વર અલ્લાહે જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસને કીધું કે તું આમ જીવ, હું તને બધું આપીશ, પણ એક ધ્યાન રાખજે કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે તારો ધર્મ, બીજું છે પૈસા કમાવા, સક્સેસ થવું, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, અને બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. દિવેલ પીધેલા ફરવાના છે. જેના ખેતરમાં, જેના ઘરમાં બેઠા છો, એના નિયમો નહીં પાડો તો બનવાનું નથી. આ પૃથ્વીનો જે માલિક છે, આખા જહાનનો જે માલિક છે, એક ઈશ્વર, એક અલ્લાહ, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એક શક્તિ છે. એણે એમ કહ્યું કે તું આ 2 ના કર, આ 2 કર, આ 2 કર, તો આ 2 હું તને આપીશ. તમને ખબર છે પેલા કાળિયાઓ માઇકલ જેક્સન બધા ગીતો ગાય એટલે યો યો, ખબર છે? એ આ કહે છે કે આ 2 કરો, આ 2 ના કરો. તમે યાર સમજતા નથી. યો યો એટલે આપણે પાછા કે ફોટો પાડો, એ એમ નહીં, એમ કહે છે કે આ 2 કરો, આ 2 ના કરો. સીધી વાત તો સારી ફાવતી જ નહીં આપણને. ધોળી કાળિયા કરે તો મજા, અને આપણે કરે કે હે આ શું હે યો યો, અને પછી ફો ફો બધું જોશું, ડેડ ઓન ડેડીનું સત્યાનાશ કરે. જીવનની 4 અવસ્થાઓ છે, બહુ જલ્દી પતાવું છું. પહેલું છે ધર્મ, જે આપણે કરવાનું છે, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, આ 2 ઈશ્વરના હાથમાં છે, અલ્લાહના હાથમાં છે, અને ચોથું છે મોક્ષ, જે આપણા હાથમાં છે. આપણે આ 2 નથી કરતા ને આ 2 જ કરીએ છીએ. એનું કારણ કે સમાજે 4-4ની વ્યાખ્યાઓ ખોટી સમજાઈ છે, અને ખોટી સમજાઈ છે એટલે બધા જ ખોટું કરે છે. એટલે એને જોઈને આવનારી પેઢી પણ બધી ખોટું કરે છે, અને એટલે કોઈ હસતું નથી એટલે આવનારી પેઢી પણ હસવાની નથી. અને બધા દિવેલ પીધેલા ગયા, આપણે પણ દિવેલ પીધેલા જઈશું, અને આપણા બાળકો પણ દિવેલ પીધેલા જશે. જય શ્રી કૃષ્ણ. પહેલું છે ધર્મ. હવે જે ભગવાને, ઈશ્વરે, અલ્લાહે જે વાત કરી હતી એ એની વ્યાખ્યા તમને કહી દઉં. કરવું જ કરજો ને, તેલ લેવા જાઓ, આપણા બાપાને શું જાય. જુઓ, મને નહીં ગમે ત્યારે હું ગમે ત્યારે જતો રહીશ અહીંથી, અને તમને ના ગમે ગમે ત્યારે જવાની છૂટ. કેમ? તમે પૈસા આલ્યા નહીં, મેં લીધા નહીં. મજા છે સારી. પૈસા લઉં તો હાલું બોલવું પડે, પણ મને એમ થાય કે બધા વચ્ચે વરે તો હું તો કહી દઉં ભાઈ કેતન ભાઈ કે હું તો જઉં બાબુ, તમે શું તોડી લેવાના? ખરું કે નહીં? આ મજા છે, તાકાત છે. ભય મુક્ત જીવન આમાંથી આવે. સાલું ગુલામ થવું જ નથી. હડકાયો કૂતરો થઈશ પણ પાળેલો કૂતરો થઈશ નહીં. આ પાવર સાલો જીવનમાં આવવો જોઈએ. પહેલું છે ધર્મ. હવે ધર્મ હું જેવું બોલ્યું ને કે ધર્મ એટલે શું, એટલે તરત આપણા શેતાની દિમાગમાં હિન્દુ, મુસલમાન, પટેલ કેસેટ ફિટ કરેલી જ છે હો, બીજી કોઈ હુજે જ નહીં. ધર્મ એટલે આ, ધર્મ એટલે આ નહીં. ધર્મ એટલે, હવે કહું તમને, આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? મનુષ્ય જાતનો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં. આપણને રોજ શીખવાડે કે ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મૂળ તો બધા પેલો તો ખાનદાન છે કે ખુલ્લમ ખુલ્લો માગે, આપો બેન, અને આપણે તો અંદર તારાથી કયો છોનું છે, નથી જ સાલા છોનું, એને બધી ખબર છે. ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવાનું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. એ નક્કી છે, ડફોલ નથી. એને બધી ખબર છે કે આ ડફોલ બનાવે છે, 5 રૂપિયાની ચૂંદડી કરશે ને સાલો 5 લાખની ગાડી માગશે, એને ખબર છે. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. જેણે આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ છીએ. એમાં ને એમાં આપણે બીજા હું જ થઈ જઈએ છીએ. ભગવાન પાસે કશું માગવું નહીં. એને ખબર જ છે કે એને મોકલેલા બંદાને ક્યારે ક્યાં શું જોઈએ છે, અને યોગ્ય સમયે એને યોગ્ય વસ્તુ આપી દે છે. એ તું ના હાલે તો હું તો લઈ લઉં, મને તો કીધું ધ્યેય ઊંચો રાખો. એટલે ના રે, બધા તેંડુલકર થઈએ કે ગાવસ્કર તો છોકરો કેપ્ટન ના હોત.
મૂળ વાત શું છે કે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવા જેવું. સાહેબ બીમાર હો, તકલીફમાં હો, બરબાદ થઈ ગયા હોય, બીમારી થઈ ગઈ હોય, મૂડ ના હોય તો કદી મંદિર મસ્જિદમાં જશો નહીં. પણ ખુશ હો, મસ્ત હો, મૂડમાં હો, ટોપ હોય તો ભગવાન પાસે જજો. કેમ કે આપણા રોતડા થોબડાઓ જોવા એને ગમતા નથી. એને મસ્ત માણસો જોઈએ, ખુશખુશાલ માણસો જોઈએ. આ તો આખો હળી જાય, ભગવાન લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રહે, ત્યો જ રહે. તને સાલા ઉપર લઈ જઈને કરું છું, ત્યો ચેપ લગાડે બધા સાલા. અમારી માંગે પૂરી કરો, આપણે ત્યાં ચાલુ. એ તો ભગતસિંહને લે, વિવેકાનંદને લે, મીરાબાઈને લે, તમને મને લઈ જઈને કરે શું બોલો? આપણે તો ત્યાં બી ક્યાંથી આવી નોટ મેં આવી તો મોકલી નથી. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. આપણો પહેલો ધર્મ છે. રોજ સવારે પથારીમાંથી ઉઠો ને, કમસે કમ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા. ઈશ્વરને યાદ તો કરો, અલ્લાહને યાદ તો કરો કે તે મોકલ્યા છે, ઉઠાડી તો દીધા. કેટલાય ઊંઘી જાય, સવાર ઉઠતા જ નહીં. શું થયું કે ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું. એ સારી ટોપ સિરિયલ આવે છે, સખત બનાવીએ. હું તો આમ બધો ધારીને જોઉં બરાબર. એમ આપણી સ્ટોરી દેખાય. પેલા કહે છે ને આપણે નથી કહેતા, ફરક નથી કશું. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ફૂલો જ્યાં છે ત્યાં ચઢેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવવા નહીં. સમજ પડે છે? જ્યાં છે ત્યાં ચઢેલા જ છે. એક પથ્થર એકવાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા ને પથરા જેવા. શું છે? કોઈ ફરક જ નહીં. એટલે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવું. ત્યાં બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા, તે ઉઠાડી દીધો, તે 2 પગ આપ્યા, તે દીકરા દીકરી આપ્યા, બધું બરાબર આપ્યું. તારો આભાર. બસ આજ દિવસ મસ્ત ગયો, તારો આભાર. આજ દિવસ બાબુ ખરાબ ગયો, લા ભગવાન લોચો થઈ ગયો સારો. બસ આટલું જ કહેવાનું. હે તું તો મારું દેખતો જ નથી, કોઈ તું તો મને કોઈ હાલતો જ નથી, મારા તો ફૂટેલા છે. એટલે ભગવાન 2 બેટ વધારે મારે કે ફોડ, હવે તારું ફૂટેલું જ છે. બીજો ધર્મ, સાહેબ અમે 2 ભાઈ હતા. મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ હું રડ્યો નથી. પણ જ્યારે બીજો ધર્મ કહું ત્યારે ઘણીવાર ઢીલો થઈ જઉં છું. આપણો બીજો ધર્મ શું છે ખબર? મનુષ્ય જાતનો, જેને ભયમુક્ત જીવવું છે, મસ્ત જીવવું છે, બિલકુલ આમ ઊંઘમાં ફોટો હસતો આવે. એનો બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. મા બાપને પગે લાગવો એ આપણો બીજો ધર્મ છે. તમારામાંથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. ઓહો, મારા સેમિનાર વધારે હોંભળ્યા લાગે છે અહીંયા બધા. આટલા લોકો જોડે હું એક સેલ્ફી લઈશ, ફેસબુક પર અપલોડ કરીશ, અને જે લોકો નથી લાગતા એને 2 હાથથી સલામ. ઇન તે રિસ્પેક્ટ કરવું. ઘણા ધર્મ મનાય છે કે ભાઈ નહીં, તો એ એમની રીતે છે. સાહેબ જે મા બાપને પગે લાગે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ આટલી તાકાત ત્યાં આગળ. સાહેબ હવે તમને બીજી કાંઈ, આપણે બધા હરામી માણસો, લોજિક ના હોય તો લાગીએ નહીં પાછા. લાલીઓ લાવ વગર લોટે નહીં. ફાયદો શું કહો? ફાયદો બતાવો. તમે સુરતમાં એક વાક્ય સાંભળ્યું છે, ફર્સ્ટ સાઇટ ઓફ લવ, પહેલી નજરનો પ્રેમ. સાહેબ મેં તો પેલી છોકરી દેખીને બસ આ જ જોઈએ, હવે બીજી વાત નહીં. સાહેબ મેં તો પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો, આ જ જોઈએ, બસ પહેલી નજરનો પ્રેમ. આ પહેલી નજરનો પ્રેમ નથી, આ તો સેક્સ છે. આ જે જોઈને થાય ને એ સેક્સ હોય, અને સેક્સ 200 રૂપિયામાં મળે. પણ પ્રેમ કોને કહેવાય? પહેલી નજરનો. આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, લૂલો છે કે લંગડો છે. અને માં આપણા માટે લંગોટ, બાળોતી અને ગોદડી બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ જોઈને તો બધુંય થાય. કોઈને લૂલી, લંગડી, કાળી, કુબડી છોકરી ગમે, મનતા કહાણી ગમી ગઈ. ના થાય, બધું બરાબર હોય તો જ થાય. એટલે એ પ્રેમ નથી, એ લોચો છે. સુરતનો નહીં, આખી દુનિયાનો.
આપણો બીજો ધર્મ છે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમે લોકો ચાહતા હોય કે હું ફરીથી અહીંયા આવું, કેતનભાઈ મને બોલાવે ને આવા વિષય પર ફરીથી વાત કરું, તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. 1 રૂપિયો ફી માગી નથી કોઈ દિવસ કોઈની પાસે, પણ બધે કહું છું કે આજે જ ઘરે જજો અને તમારા મા બાપને, સાસુ સસરા ગમે તેવા હોય ને સાહેબ, ગમે તેવા હોય, જે ઝૂકે ને એ એને ગમે છે, જે નમે ને સૌને ગમે. મારી બા મને આવું કહેતી, સાહેબ તોફાનો, આંધી તોફાન આવે ને તો મોટા ઝાડો ઉખડી જાય અને નાના ઝાડ બચી જાય. કેમ કે ઝૂકી જાય. પવન આવે ને ઝૂકે એટલે પવન જતો રહે, પાછા ઊભા થઈ જાય અને પેલું ઠૂઠું મૂળિયામાંથી જ ઉખડી જાય. ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. અમારે ત્યાં ગામડામાં છોકરાઓ શું કે, અમે તો ના લાગીએ પગે. મેં કેમ? પૈસા ચાલતા નહીં વાપરવા. એને ખબર જ નથી કે પીપોડી સાહેબ ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત બી નથી. બધી ડફોળ બનાવવાની વાત છે. અને એટલે એને મા બાપને બનાવ્યા અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણા ભગવાન કોણ? અવર પેરેન્ટ્સ. વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. મુસ્લિમ સમાજમાં એમ કહેવાય છે સાહેબ, આપણે ઘણીવાર અમુક સમાજો માટે ગમે તેવા સ્ટેટમેન્ટ આપીએ છીએ. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નહીં, બ્રાહ્મણ છું, જનોઈ નથી પહેરતો, પણ મારા બાપાએ કીધું જે બ્રહ્મનો ફેલાવો કરે ને એને બ્રાહ્મણ કહેવાય. મેં કીધું હું બ્રહ્મનો ફેલાવો કરીશ અને બ્રાહ્મણ તરીકે સાબિત કરીશ. જન્મેની કર્મથી બ્રાહ્મણ કોને કહેવાય? આપણે મુસ્લિમ સમાજ વિશે ઘણીવાર ગમે તેવી વાતો કરી છે, પણ તમને એક વાત આ મા બાપની વાત પરથી કહું, તમે મુસ્લિમ સમાજનું એક પણ ઘરડાઘર જોયું છે? સાહેબ તાળીઓ પાડવી પડે સમાજમાં. આ શીખવાનું છે. કેમ કે એમનામાં એક વાર્તા છે, એક મોચીની. કેમ મા બાપ એ ગમે તે કરશે પણ એના મા બાપને દુઃખી નહીં કરે. અને આપણે ક્યાં ઘરડા ઘરમાં મૂક્યા, સાલા તારી બી જ હાલત થવાની, યાદ રાખજે તું. જે મા બાપને ઝૂકે છે ને સાહેબ, એટલી જબરજસ્ત એનર્જી પેદા થાય છે કે કોઈ દિવસ દુઃખ આવતું નથી. અને આ તો મા બાપને પગે લાગે કેવી રીતે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બાપાએ પાછા 2 ડફોળ બનાવ્યો બીજાને, અને એમાં પીપોળી ચાલે. તારી બી જાય ને મારી બી જાય. રોજ મા બાપને પગે લાગવું આપણો બીજો ધર્મ છે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. હું જાહેર માગું છું, આજે પણ મારી બા માટે ચણિયા, બ્લાઉઝ, સાડીઓ હું લઈ આવું છું. એના બિલકુલ ફોલ બેડિંગ થયા કે નહીં એનું ધ્યાન રાખું છું. કેમ કે એને ચડ્ડીઓને થીગડા મારીને પહેરાયા છે, પણ મસ્ત પહેરાયા.